દીકરો શહેરમાં રહે છે. થોડા દિવસે ઘરે ફોન કરીને વાતચીત પણ કરી લેતો. તેના ઘરેથી પણ તેને ફોન આવતા વાતચીત નિયમિતપણે થતી રહેતી. પણ એક દિવસ અચાનક ઘર પાસે ટપાલી આવીને ઊભો રહ્યો અને કહ્યું, સાહેબ, તમારી માટે પત્ર આવ્યો છે. આ તેના માટે નવીન વાત હતી, કારણ કે આ જમાનામાં પત્ર કોઈ લખે નહીં. પત્ર ખોલીને જોયું તો તેની માતાનો ગામડેથી પત્ર આવ્યો હતો. પહેલા તો નવાઈ લાગી, પરંતુ માતાએ તેને પત્ર લખ્યો એટલે ફરીથી ઉત્સાહમાં આવીને પત્ર વાંચવા લાગી. પત્રમાં લખ્યું હતું, મારા વાલા દીકરા, આ પત્ર તને લખવાના આમ જોવા જઈએ તો ઘણા કારણો છે. જીવન, મૃત્યુ અને નસીબ, આ ત્રણેય વસ્તુ આજ સુધીમાં કોઈ જાણી શક્યું નથી. પરંતુ અમુક વાતો એવી હોય છે કે એ જરૂરી થઈ જતું હોય છે કે તે વાત વહેલામાં વહેલી તકે તને કહી દેવામાં આવે. હું તારી મમ્મી છું, અને હું જો તને આવી વાત નહીં કહું તો તને બીજું કોઈ જ કહી નહીં શકે. આ પત્રમાં લખેલી બધી જ વાત હું મારા પોતાના જાત અનુભવથી જ જણાવું છું. અને જો હું ન કહું તો પણ તને આ વાત તારા જીવનમાં શીખવા તો મળશે જ. પરંતુ બનશે એવું કે તું જ્યારે આ વાત શીખીશ ત્યારે તને કદાચ વધારે પડતી તકલીફ પણ પડશે, અને ત્યારે તારા હાથમાં સમય પણ નહીં હોય. મારો આ પત્ર લખવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે તું તારું જીવન શાંતિથી જીવે. તારું જીવન શાંતિથી અને એકદમ સરસ રીતે જીવવા આટલું જરૂર કરજે બેટા. જો કોઈ તારી સાથે ખરાબ વ્યવહાર કરે કે તારી સાથે જરા પણ સારું વર્તન કરે તો મનમાં જરા પણ દુઃખ ન લગાડતો. તારી સાથે સારી રીતે વ્યવહાર કે વર્તન કરવાની ફરજ માત્ર ને માત્ર મારી અને તારા પપ્પાની બેની જ છે. બાકી એ વાત સમજી જ લેજે, અને આખી જિંદગી યાદ રાખજે કે દુનિયાનો ગમે તે વ્યક્તિ તને દુઃખ આપી શકે છે, અને એના માટે હંમેશા તારી રીતે માનસિક તૈયાર રહેજે. કોઈ પણ તારી સાથે સારું અથવા તો પછી અત્યંત સારું વર્તન કરે તો ચોક્કસ તું એનો આભાર વ્યક્ત કરજે, પરંતુ હંમેશા સાવચેત પણ રહેજે. કારણ કે આ દુનિયામાં મારા અને તારા પપ્પા સિવાય બધાના સારા વર્તન કે વ્યવહાર પાછળ કોઈને કોઈ હેતુ અથવા કોઈને કોઈ સ્વાર્થ જોડાયેલો હોઈ શકે છે. ઉતાવળમાં ક્યારેય કોઈને સારા મિત્ર ન માની લેવા જોઈએ, આ વાત પણ યાદ રાખજે. દુનિયામાં કોઈ પણ એવી વસ્તુ લગભગ નહીં હોય જેના વગર જીવી ન શકાય. આ વાત પણ તું યાદ રાખજે. તને એ ખાસ કામ લાગશે જ્યારે તને કોઈ તરછોડીને જાય, કે પછી તને તારા પસંદની વ્યક્તિ કે વસ્તુ ન મળે, તો યાદ રાખજે કે જિંદગી તો ચાલ્યા જ કરે છે, અને બધી વસ્તુઓ કે વ્યક્તિઓ વગર પણ કઈ રીતે ખુશ રહેવું તે શીખી લેજે. જિંદગી ખૂબ જ ટૂંકી છે, એ વાત હંમેશા મગજમાં રાખજે. જો તું આજનો દિવસ વ્યર્થ બગાડીશ તો કાલે તને જિંદગી પૂરી પણ થતી લાગી શકે. એટલે જિંદગીના દરેક દિવસનો સદુપયોગ કરવાની કોશિશ કરજે. પ્રેમને સમજવામાં ભૂલ ન કરતો. પ્રેમ એટલે બીજું કંઈ જ નહીં, પરંતુ એક બદલાતી લાગણી જ છે, જે સમય અને સંજોગો સાથે ઘણી વખતે બદલાતી રહે છે. જો તને તારો પ્રેમ છોડીને ચાલ્યો જાય તો સંયમ રાખજે, કારણ કે દરેક સમય દરેક દુઃખને, દરેક દર્દને ભૂલાવવાની તાકાત ધરાવે છે. કોઈની સુંદરતા જોઈને કે કોઈના પ્રેમમાં જરૂર કરતાં વધારે પડતું ડૂબી ન જવું, અને કોઈના દુઃખમાં પણ આપણે વધારે પડતું પરેશાન ન થવું. જે માણસો અભ્યાસમાં નબળા હોય તેમ છતાં તે માણસો જીવનમાં સફળ બન્યાના દાખલા પણ છે. પરંતુ હા, એનો મતલબ એવો નથી કે અભ્યાસમાં નબળો હોય અથવા તો અભણ માણસ હોય તે સફળ થાય. જીવનમાં હંમેશા વિદ્યાની કદર કરજે, કારણ કે વિદ્યાથી વધુ કાંઈ જ નથી,
અને ભણવાના સમયે ધગશથી ભણી લેજે. તું મને મારા વૃદ્ધાવસ્થાના સમયમાં મદદ કરે તેવું હું ઈચ્છતી નથી કે નથી આશા પણ રાખતી, અથવા હું પણ તને આખી જિંદગી દરમિયાન સહારો આપી શકીશ કે કેમ તે પણ હું જાણતી નથી. મારી ફરજ તો માત્ર તને મોટો કરીને સારું ભણતર આપવું એટલો પૂરો થઈ જાય છે. ત્યાર પછી તું મોંઘીદાટ ગાડીઓમાં ફરે કે પછી સરકારી બસમાં ફરે, તે બધું જ તારી મહેનત અને તારી આ વાત ઉપર જ નિર્ભર છે. તે કોઈને તારું વચન આપ્યું હોય તો તેને હંમેશા પાળજે, પરંતુ બીજા લોકો તેમનું વચન પાળે એવી આશા ન રાખતો. તું બધાનું સારું કરજે, પરંતુ બીજા તારી સાથે સારું જ કરશે એવી આશા પણ રાખશો નહીં. આ વાત તને જેટલી વહેલી તકે સમજાઈ જશે એટલા જ જીવનના મોટા ભાગના દુઃખ વહેલા દૂર થઈ જશે. અને હંમેશા યાદ રાખજે કે જીવનમાં નસીબથી અમીર નથી થઈ જવાતું, એના માટે ખૂબ જ મહેનત પણ કરવી પડે છે. આથી મહેનતથી ક્યારેય પણ ભાગતો નહીં અને નસીબ કરતાં વધારે મહેનત પણ માનજે. જીવન અને મૃત્યુ એટલે કે કાળ, તેનો કોઈ જ ભરોસો નથી. જીવન ખૂબ જ ટૂંકું છે. જેટલો વધુ સમય આપણે સાથે વિતાવી શકતા હોઈએ એટલો વિતાવી લઈએ, કારણ કે ફરી પાછો આવતો જન્મ તો આવશે જ, પરંતુ એ જન્મમાં પણ આપણે મળીશું કે કેમ તેની કોઈને ખબર નથી. તો તારા આ જન્મમાં વધુમાં વધુ સમય પરિવાર સાથે વિતાવજે અને જીવનમાં તમે બધી ખુશીઓ પ્રાપ્ત થાય તેવી શુભકામનાઓ. તારી વાલી મમ્મી. પત્ર વાંચવાનો પૂરો કરી એટલે દીકરાના આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. ભલે દીકરો હજુ નાનો હતો, તેને જીવનના કેટલાય અનુભવ હજી બાકી હતા, પરંતુ પત્ર વાંચીને અમુક અનુભવ તો તેને જિંદગીમાં થઈ ચૂક્યા હતા, એટલે તેની પણ આંખ ભીની થઈ ગઈ. નમસ્કાર મિત્રો, જો તમને આ પત્ર પસંદ પડ્યો હોય તો એટલી નમ્ર વિનંતી છે કે આ પત્ર ભલે એક માતાએ પોતાના દીકરાને લખ્યો છે, પરંતુ આ પત્રમાંથી આપણને અને બધા જ લોકોને કંઈક ને કંઈક શીખવા મળે જ છે. આથી આને શેર કરજો અને કમેન્ટમાં તમને આ પત્રમાં રહેલ બાબતો વિશે તમારો અભિપ્રાય પણ જરૂરથી આપજો. રાધે રાધે.